સુરત આરટીઓ કચેરી ખાતે એક બોમ્બ થ્રેટની ઈમેલ મળેલ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે. કોઈપણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી એસઓપી મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ આરટીઓના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે. ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે. જેમ મેં વાત કરી તેમ સાયબર સેલ ટીમ દ્વારા અલાયદી આ તપાસ ચાલુ છે. સુરતમાં વારંવાર આ પ્રમાણે ઈમેલ મળે છે અને બોમ્બ મૂકવાની ધમકીઓ મળે છે. એ બાબતની જે તપાસ છે સાયબર સેલની ટીમ અલાયદી રીતે કરી રહેલ છે અને સુરત શહેર ઉપરાંત પણ આ બાબત તપાસમાં ચાલુ છે. અત્યાર સુધી કોઈ આરોપીની ઓળખ થઈ હોય એવું કંઈ? હાલ પૂરતું કચેરીને ઇવેક્યુએટ કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કોઈ પણ પ્રકારની વાંધાજનક બાબત મળી આવે નહીં અને તે અંગેની તમામ તકેદારીના ભાગરૂપે એન્ટી સબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને જનતાને સુરક્ષિત રીતે કામગીરી સુચારુ રૂપે થઈ શકે તે માટેના પ્રથમ પ્રયત્નો કરવામાં આવેલ છે અને કોઈ પણ પ્રકારની અસુરક્ષિત વસ્તુ અથવા તો એવી બાબત ધ્યાન પર આવેલ નથી અને લોકોમાં કોઈ પણ પ્રકારના ભય અથવા તો એ પ્રકારનો માહોલ સર્જાય તેવી પરિસ્થિતિ પણ નથી. ખૂબ સુચારુ રીતે કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવી રહેલ છે. કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી.